તો આ તરફ રાજકોટમાં મહાનગરપાલિકાનો એક કર્મચારી ફોર્મ ભરતો દેખાયો હતો. ભાજપ કાર્યાલય ઉમેદવારોના ફોર્મ ભરતો હતો. સંદેશનો કેમેરો જોઈને મહાનગરપાલિકાનો કર્મચારી ત્યાંથી ભાગી છૂટ્યો. કર્મચારી ભાર્ગવ ઠાકર ફોર્મ ભરતો જોવા મળ્યો હતો. વોર્ડ નંબર 11ના ટેબલ પર જોવા મળ્યો હતો આ કર્મચારી. ત્યારે મહાનગરપાલિકામાં ક્લાર્ક તરીકે તે ફરજ બજાવે છે. આ તો આચાર સંહિતાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. દિવેશ અમારી સાથે જોડાઈ ગયા છે. દિવેશ, ભાજપ કાર્યાલયમાં એક કર્મચારી ફોર્મ ભરતો નજરે પડ્યો હતો. શું વિગતો સામે આવી છે? ચોક્કસ પ્રીતિ, વાત કરવામાં આવે તો કાલે જે રાજકોટના ઉમેદવારોની જાહેરાત થઈ હતી, ત્યારબાદ તેના જે ફોર્મ છે તે ફોર્મ ભરવાની કામગીરી જે કમલમ ખાતે ચાલુ હતી, ત્યારે જે વોર્ડ નંબર 11નું જે બોક્સ બનાવ્યું હતું કે જ્યાંના ઉમેદવાર છે રક્ષિત કલોલા, ત્યાં જે ભાર્ગવ ઠાકર નામનો જે રાજકોટ મહાનગરપાલિકાની ઓડિટ શાખા છે તેમાં ઓડિટર તરીકે ફરજ બજાવે છે, આ ભાર્ગવ ઠાકર છે તે રક્ષિત કલોલાનું ફોર્મ ભરી રહ્યો હતો. એક તરફ જે રાજકોટ મહાનગરપાલિકા છે તે વાતો કરી રહી છે કે આચાર સંહિતા છે, જે આચાર સંહિતાનું ઉલ્લંઘન છે તેના જ કર્મચારી છે તેના દ્વારા કરવામાં આવી રહ્યું છે. કોઈ પણ પક્ષ હોય તેના ઉમેદવાર છે તેનું ફોર્મ ભરવા માટે મનપાના કર્મચારી જઈ નથી શકતા, ત્યારે ખુલ્લેઆમ આચાર સંહિતાનું ઉલ્લંઘન થયું હતું. સંદેશના ધ્યાને આવતા સંદેશ દ્વારા જે આ સમગ્ર ઘટના છે તેનું વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે સંદેશનો કેમેરો જોઈ ભાર્ગવ ઠાકર તેથી દુમ દબાવી ભાગ્યો હતો અને સંદેશ સાથેની વાતચીતમાં તેને જણાવ્યું હતું કે રક્ષિત કલોલા તેનો મિત્ર છે અને મિત્રના દાવે તે ફોર્મ ભરી શકે છે, અને ત્યારે પણ તેને ભૂલ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ હવે જોવાનું એ રહેશે કે આ સમગ્ર મામલે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર છે તેના દ્વારા કઈ પ્રકારના પગલા છે તે લેવામાં આવે છે. પ્રીતિ, બિલકુલ આભાર દિવેશ તમામ વિગતો માટે.